કોઈ પણ જડ પદાર્થ હોય, જ્યારે એનો ઘાટ ઘડાય ત્યારે એને ઉપયોગમાં લઈ શકાય છે. લોખંડની પ્લેટ હોય કે ભલે નાનો ટુકડો હોય, પણ આપણે જે ઉપયોગમાં લેવું છે એ પ્રમાણે એનું સાધન ઘાટ ઘડવામાં આવે ત્યારે એ કામયાબ નીવડે છે. સાત ધાતુની અંદર ભગવાન કે લોખંડ એ મારું સ્વરૂપ છે. તમે નજર કરીને જુઓ, કોઈ પણ ધંધાની અંદર લોખંડ પેલા જોઈશે, પણ લોખંડ એનો ઘાટ ઘડાય, સાધન રૂપ બને ત્યારે એનો ઉપયોગ કરી શકાય છે. સોનું ભલે અતિ કિંમતી ધાતુ છે, પણ એનો જ્યારે ઘાટ ઘડાય ત્યારે ઉપયોગમાં લઈ શકાય છે. લગડિયું પહેરાય કાંઈ, પણ જ્યારે એનો ઘાટ ઘડીને ઘરેણું બનાવવામાં આવે ત્યારે એનો ઉપયોગ થઈ શકે. ભલે કિંમતી ધાતુ છે, પણ ઘાટ ઘડ્યા વિના તો ઉપયોગમાં આવી શકે નહીં. એમ પૃથ્વી ઉપર મનુષ્ય દેહથી વધારે કિંમતી વસ્તુ બાપા કોઈ નથી. પણ જ્યાં સુધી એનો ઘાટ ન ઘડાય ત્યાં સુધી મનુષ્ય જીવનની સફળતા નથી. એ માનવ જાતિના ઘડવૈયા, ઘાટ ઘડનારા સંતો છે. પણ જે શ્રદ્ધા રૂપી એરણ ઉપર ટકી રહે ને જ્ઞાનનો હથોડો પડતા છટકે નહીં, એનો ઘાટ ઘડાય. પણ હથોડો પડતા જે એરણ ઉપરથી, શ્રદ્ધા રૂપી એરણ ઉપરથી ખસી જાય, એનો ઘાટ નથી ઘડાતો. તો સંતો કેવી રીતે ઘાટ ઘડે છે, કેવા હથોડા મારે છે, શું નીતિ રીતિ શીખવાડે છે કે જેનાથી મોક્ષ મુક્તિનો માર્ગ મનુષ્યને સફળ થાય છે. તો એ કેવા હથોડા છે? તમે સદાય હરિના સંત એવી રૂઢી રીત પાળો. એ ભક્તજનો, એ હરિના લાલ, ઓ ગુરુના બાળક, તમે હરિના દાસ હોય, ગુરુના બાળક હોય તો એવી રૂઢી રીત પાળો. કેવી? કે હાચું બોલો. વાણી હંમેશા નિર્મળ હોવી જોઈએ, સત્યનો ઉસાર હોવો જોઈએ. પણ માણાને ખોટું ખાણે પડી ગયું, ખાણે, અને એવી ગ્રંથિ બંધાઈ ગઈ છે કે ભાઈ અમુક ઠેકાણે ખોટું બોલવું પડે, નકર ન આને નહીં. સાસુ બોલ્યા વિના હાલે નહીં, જૂઠાણાની કઈ જરૂર નથી.
સત્યનો મોટો પ્રકાશ છે, સત્યવાણીનો મોટો પ્રભાવ છે. કોઈ એક ગામડિયા ગામમાં મહાપુરુષ સંત વધારેલા છે. જ્ઞાન ધ્યાનની લાણી થાય છે. એવા 2-5 ગામના આગેવાન લોકો મહારાજ સંતને વિનંતી કરતા કહે છે, બાપુ આપની વાણીથી, આપના સત્ય જ્ઞાનના પ્રકાશથી ઘણા લોકોના મન નિર્મળ થાય છે, પણ આ પરંગણામાં આ નામનો એક એવી વ્યક્તિ છે, જો એને તમે કંઠી બાંધી દો ને એને સુધારી દો ને એટલે આખું આ પરંગણું સુખી થઈ જાય એમ છે. સંત કે આ કઈ પાઈ દેવાની વાત નથી, પણ છતાંય સદગુરુ સમૃદ્ધ ધણી છે, એવા યોગ થાય તો એ બની જાય. એમ વાત થાય છે ત્યાં જોગાન જોગી માણસ ચડી આવ્યો કે જો આવ્યો બાપુ આવડો આજ આને તમે ઉપદેશ કરો ને આને સુધારી દો ને એટલે તમે એમ માનો ને કે અમારા 20 ગામનું પરંગણું કહેવાય એ બધાય સુખી થઈ જાય એમ છે, અને તમને મોટું ફળ મળશે. આવીને બેઠો, જરા જ્ઞાન ધ્યાનની વાતો સાંભળી. સંતે નજીક બોલાવીને કીધું કે ભાઈ મારે તને કંઠી બાંધવી, મારે તને ઉપદેશ કરવો છે. અરે બાપુ મને હોય તમારો ઉપદેશ ધોવાઈ જાય, મારે ઉપદેશ હોય, તમને મારી કઈ ખબર ન હોય, હું કરું છું કે જી કરતો હોય, પણ મારે તને કંઠી બાંધવી છે. પછી વાત ક્યાં રહી કે બાપુ કંઠી બાંધો એમાંય કાંઈ વાંધો નહીં, હું બંધાવી લઉં, પણ મેં એવું સાંભળ્યું છે કે તમે કઈ કંઠી બાંધો, ઉપદેશ આપો એટલે કઈ નિયમનું પાલન કરવાનું કયો, મારે ઈ દખી ઈ ન થાય કે પણ જાજાના એક નિયમનું પાલન કરીને તોય હું તને કંઠી બાંધી દઉં. લે બધાય નો કહી તો કઈ નહીં, આમ એક જ નિયમનું પાલન કર, તને એ તને અનુકૂળ હોય. એવું હું નથી કેતો કે આજ નિયમ પાય, પણ કંઠી બાંધે છૂટકો છે. બોલ કે તો બાપુ જો તમને કહું, મારે ધંધો ચોરી કરવાનો, તમે એમ કહો કે ચોરી નહીં કરતો એ નિયમ લે તો હું ભૂખે મરું, મને બીજું કઈ આવડતું નથી, એ તમારે કરવું પડે. કે તો એક નિયમ લે કે ખોટું નહીં બોલવું. હા બસ એ લઉં લ્યો, પણ તમને કહી દઉં ચોરી કરે કે હા ભાઈ કરજે ને, પણ સાચું બોલવાનું, ખોટું નહીં બોલવું એ એક નિયમ લે. હા એ લો એમાં પાકો, પછી એમાં કઈ ફેરાઈ ન પડવા દઉં કે બસ એક લે. જૂઠું નહીં બોલવું એની અંજલિ મુકાવી અને મહારાજે ઉપદેશ કર્યો. થોડા દી થયા, ઘરમાં ખર્ચી ખૂટી. જે સાથીદારો ચોરીમાં હારે હાલતા હતા એને કીધું કે હવે ક્યાંક હાથ મારવો પડશે, પણ મેં નિયમ લીધું ને ગુરુ કર્યા છે ખોટું બોલવું નહીં, એટલે એકવાર એવી રીતે હાથ મારી લઉં ને પછી બીજી વાર ક્યાંય જવા મારવા ન પડે એવું ઠેકાણું ગોતવું છે. અને સદગુરુ એવા ગોતીએ કે એકવાર હાથ માર્યો એટલે લબાડ વેડા પછી હોય, એવું ઠેકાણું ગોતીએ કે એકવાર ત્યાંથી ચોરી થઈ ગઈ એટલે વાર્તા પૂરી થઈ જાય. પછી જ્યાં ત્યાં જવા મારવા પાણું નહીં. તે સાથીદારો કે તે નિયમ લીધું ખોટું ન બોલવું એમ ને, અહીંયા ચોરી કરવા જાય, અહીંયા માસી દીકરા છે તારી હારે માર ખાવા અમે કઈ નવરા નથી. ત્યાં કોઈક પૂછે ચોરી કરવા જાવ તેમાં આ પડાય કે અમે ચોરી કરવા જઈએ છીએ, અમે માર ખાવા કઈ નવરા નથી, તારે એકલા ને જવું હોય જા.
કે તું એકલો જઈશ, બાકી ખોટું તો ન જ બોલાય, નિમ લીધું એ તો લીધું છે, પણ એક વાર એવો હાથ મારી લઉં ને એટલે બીજી વાર ચોરી ન કરવી પડે. રાજાની તેજુરી તોડો. રાજાના નગરમાં જાય છે, અંધારું થઈ ગયું, રાજા જાગ્રત. દેખતો રાજા મોડી રાત્રિએ વેશ પલટો કરીને નગર ચર્ચા જોવાને માટે રાજા નીકળેલો છે, અને આ ચોર ચોરી કરવા જાય છે. રાજાએ પૂછ્યું, લા કોણ હે? કીધું, હું ચોર. રાજાને નવાઈ લાગી, ચોર હોય એમ કે હું ચોર, એટલે ક્યાં જાશ? એટલે તમે ખરા છો ને, ચોર ક્યાં જાય? ચોરી કરવા. એમને ક્યાં ચોરી કરવી છે? કે નિર્ધાર છે કે રાજાની તેજુરી જડે તો બીજે કાંઈ જવું નથી, ને બીજે હાથ મારવો નથી. રાજા કે મારો બેટો આ ખરો? તો રાજા કે મને લઈ જાય છે? હા, કે એક કરતા બે ભલા, માલ ઉપાડવા લાગે ને પકડાઈ જાય માર ખાવા લાગે, બે કામ થાય. હાલો ને કે મારા સાથીદારો તો કોઈ જો, પણ મને ગુરુ મળ્યા છે, હું સાચું બોલીશ, પછી તમે એમ નહીં કહેતા કે તું સાચું બોલી ગયો. એ નિમ છે મારે. કે વાંધો નહીં, હાલ નહીં. રાજા કે હું અહીંનો જાણકાર છું, તો તારે હવે મારી વાહે જઈ લો. રાજાને તેની તેજુરીની ખબર જ હોય. રાજા પોતાની તેજુરી સુધી લઈ ગયો અને તાળું ખોલાવીને 2-3 પેટી રત્નોની લઈ લીધી. ગાય નીકળી ગયા અને આગે જંગલમાં જઈને દાટી દીધી. બધું થાને મકાને થઈ જાય ને પછી આપણે બે ગાડીને ભાગ પાડી લઈશું. અહીંયાથી નીકળ્યા. આ તો જણ થાકેલો ને બજારમાં હોટલે આવીને સૂઈ ગયો. રાજા કે હું મારું ગામમાં ઘર છે ત્યાં જાઉં છું, તો તાર તું અહીં સુઈ જાય, સવાર ઉયો જાય. ભલે. એ સૂઈ ગયો, પણ જે તેજુરીની પેટી લેવાને માટે રાજાના રૂમમાંથી શાલ લીધી હતી, ઈવડી ઈ શાલ ઓઢીને આવડાવ હતો. સવારે પોલીસ ખાતાને જાણ થઈ કે રાજાની તેજુરી તૂટીને 3 રત્નની પેટીઓ ગઈ. રાજા કે મારી પાકી આરબની બેરખ અને ઈ પેટીઓ જો તૂટી જાય, ઈ તેજુરી તૂટી જાય, તો આ ચોર બીજાનું હું રહેવા દે. માલે જલ્દી તપાસ કરો ને ગમે ત્યાંથી આ ચોરી પકડો. માંડ્યું પોલીસ ખાતું દોડવા. આને બિચારાને થાકેલો ને ઊંઘ આવી ગયેલી ને સાલ ઓઢેલી. આ સાલ રાજાની છે. જોરથી માર્યું પાટું, એ કોણ છો? ખોટું જ બોલાય નહીં. હું ચોર છું. કેમ? એટલે ક્યાં આજ ચોરી કરી? કે આજ ચોરી રાજાના ઘરમાં ને એની તેજુરી તોડી. કેટલી પેટી તોડી? કે 3 ચોરી. પોલીસ વાળા આવા થઈ ગયા, આટલી સર્વિસમાં આવો ચોર નથી મળ્યો કે રિમાન્ડ ઉપર લીધા વિના પરબારો જ માની જાય. હે એવો તો આ પેલો જ દાખલો. હાલ રાજા પાસે હાજર થઈ જાય. તે ભાઈ પોલીસ ખાતાએ રાજાની આગળ હાજર કરતી, જો આ તમારો ચોર ને એને મોઢે જ કબૂલાત લે છે કે અમે ચોરી છે, 3 પેટી ચોરી છે. રાજા કે આ તો ગજબ નીકળ્યો. ઠેઠ સુધી નો ખોટું બોલ્યો એટલે ન જ બોલ્યો. દિવાનને બોલાવીને રાજાએ કીધું, તપાસ કરો જે આ 3 પેટી ચોરી એમ કે છે, 3 ચોરાણી છે કે વધારે? દિવાને વિચાર્યું કે 1 પેટી મારી ઘેરે મૂકી આવું, કોણ તિથિનો પૂછે છે, કેવાય 4 ચોરી જે થાવું એ થાય. 1 પેટી પોતાની તેજુરીમાંથી કાઢીને પોતાની ઘેરે મુકાવી દીધી અને આવીને રાજાને કે 4 ચોરાણી છે, ખોટું બોલે છે. રાજા કહેલા, ખોટું બોલો, 4 ચોરી છે? નહીં બાપુ, 3 જ ચોરી છે. ને રાજાને ખબર હતી કે એ જતો આયરે ચોરવામાં. ચોરાણી છે 3 ને આ દિવાન 4 કેમ કે? એટલે રાજા વિચારવા માંડ્યો કે આ ચોર ઈ ચોર કે દિવાન ચોર? આમાં ચોર કેને ગણવો?
રાજા એના ઉપર એટલો બધો પ્રભાવિત થયો, દિવાનને બોલાવીને કીધું તમે કદાચ તેજોરીમાંથી એક પેટી ઘેરે મોકલાવી દીધી હોય પાછી મંગાવી લ્યો. સોરાણી છે 3 જ, વધારે ચોરાણી નથી, હું હારે હતો. પણ હવે આજથી તમે પ્રધાન નહીં આવડો, આ ચોરી પ્રધાન. અરે બાપા, કારણ કે દુનિયામાં ગોતવા જાવ તો આવો ક્યાં જડે. આટલું સાચું બોલવા વાળો, અને આ તો મારે અનાયાસે આનું ઇન્ટરવ્યુ લેવાઈ ગયું. એટલે સોરને પ્રધાન બનાવી દીધો, પ્રધાનને દિવાનને એ છૂટો કરી મેલ્યો. તે સાસુ બોલવાનો આવડો મોટો પ્રભાવ છે. સત્યવાણીની એટલી તાકાત છે, સત્યનો એટલો પાવર છે. પણ આપને ખોટું ખણ પડી ગયું, માણા બીજે જ બોલે પણ ગુરુના ઘરમાં બોલે. જ્યાં મને મન મેળવી દેવાનું છે, આંતરા ભાંગી નાખવાના છે, સદગુરુના ઘરમાં માણા ખોટું બોલે. હવે એનું શું કરે? સાચું બોલો, હકે હાલો, નીતિ વ્યવહારને બરાબર ધ્યાનમાં રાખો. કારણ કે અસત્યના શણગારથી ભક્તિ કોઈ દી શોભે નહીં. અને જ્યાં સુધી અસત્યમાં આપણું પગલું છે ત્યાં સુધી આધ્યાત્મિક માર્ગની અંદર કોઈ દિવસ સાધકની ગતિ થઈ શકે નહીં. આ બધી પાયાની વાતો છે. આપણે ઇમારત સણવી હોય, મહેલ બનાવવો હોય તો પેલા આવા પાયાનો વિચાર કરવો પડશે. અને પાયાનો વિચાર કર્યા વિના જે ઇમારતો ચણવા લાગ્યા છે એની પાછી પડી ગયું. પણ પાયાને મજબૂત કરી અને પછી ઇમારત શરૂ કરી. ભૂકંપ આવ્યા તો પીડ્યા તો નહીં, પણ એમાં તડ ન પડી, પાયો પાકો હતો. આમાં તો કાળે કરીને ભૂકંપ આવે ને આમાં દીમાં આંચકા આવે. કેટલા આંચકા આવે, પણ પાયો મજબૂત હોય તો કોઈ દી સાધક ડગે નહીં. સાસુ બોલો, હકે હાલો, એવી રૂઢી પાળો રીત. આપ સ્વાર્થમાં જેને ઈચ્છા નહીં, પરમાર્થમાં પ્રીત. લેશ માત્ર ભક્તિ માર્ગે ચાલતા કોઈ પ્રકારની મનમાં ઊંડી એષણા નહીં, બની જવાને માટે નહીં, વાહવા કેવરાવાને માટે નહીં, કઈ મેળવી લેવાને માટે નહીં, માન પૂજાને માટે નહીં, કેવળ પોતાના જીવનના સાર્થકને માટે ભક્તિ માર્ગની અંદર જે સાધક આલે એની ગતિ બરાબર છે. લેશ માત્ર એમાં ક્યાંય સ્વાર્થની ગ્રંથિ આવી તો ભક્તિ માર્ગ જરૂર સાધકનો રૂંધાય છે. વાટ આવી ગઈ પછી ત્યાંથી તે આગળ જઈ શકે નહીં. આધ્યાત્મિક માર્ગમાં એની પછી આગળ ગતિ હોતી જ નથી. એના એ ખાડામાં એક જન્મ નહીં, કેટલાય જન્માંતરો સુધી એક એષણા, એક લાલચ સાધકને કેટલાય જન્માંતરો સુધી એના એ ખાડામાં રોકી રાખે છે. તો બહુ ઝીણવટ ભરેલી દ્રષ્ટિ હોય, બહુ જાગૃતિ હોય તો જ આમાં આગળ ગતિ થઈ શકે, નકર સાધક ત્યાં રોકાઈ જાય છે. આપ સ્વાર્થમાં ઈચ્છા નહીં, જેને કાયમ પરમાર્થમાં પ્રીત, જેને કાયમને માટે પરમાર્થની અંદર જેને પ્રીતિ છે, જેના હૃદયમાં પરમાર્થના ભાવ ઉભરાય છે. બીજી રીતે કહીએ તો પરમ અર્થ સિદ્ધ કરવાને માટે સતત જે ઝઝુંબી રહ્યો છે. આપ સ્વાર્થમાં ઈચ્છા નહીં, જેને પરમાર્થમાં પ્રીત, પરમાર્થ કરવામાં જે કાયમ એ અરખાઈ રહ્યા છે, જેના દિલમાં એ ભાવ ઉભરાઈ રહ્યા છે. નારદજી એક વખત પર્યટન કરતા નીકળ્યા ને કોઈ પુત્ર એષણા વાળો માણસ નારદજીને જોઈ ગયો. મહારાજ ભલું થયું, પુત્ર રૂપી સંતતિ માટે હું ઝંખું છું, તમે ભગવાનના સંદેશા અહીં સુધી લાવો.
આઈના ત્યાં સુધી લઈ જાઓ છો તો મારો એક સંદેશો ભગવાનને પૂછતા આવો. ખાલી મને પુત્ર આપે એમાંય નહીં કહેતા, તમારે એટલું જ પૂછવાનું કે મારા ભાગમાં દીકરો છે કે નથી. નો હોય ને તો એ લપ મૂકીને હું એના ભજનમાં લાગી જાઉં, બસ. તો બીજી એને માટે કઈ પ્રયાસ નહીં કરવું, પણ પૂછતા આવો ભગવાનને મારા ભાગમાં દીકરો છે કે નથી. એ જરૂર પૂછીશ. નારદ ગયા અને ભગવાનને પૂછ્યું કે ફલાણો માણસ, આ નામ, આ ગામ, આ ઠામ, આના ભાગમાં ભગવાન દીકરો છે કે આ જન્મે નથી પણ હાથ જન્મ નથી. કે ભલે પ્રભુ. નારદજી પાછા નીકળ્યા અને તે માણસે પૂછ્યું, કેમ પ્રભુ મારો સંદેશો કે લેવો છું ભાઈ? 7 જન્મ તારા ભાગમાં દીકરો નથી. કે કાંઈ વાંધો નહીં, હવે મારે એક વાત યાદ કરવાની જ નહીં ને, મારા નાથનું ભજન કરવું, ની લપ છોડું. ભજનમાં લાગી ગયો એ તો, પણ કુદરતને કરવું છે. ગામમાં કોઈ મસ્તરામ ફરતો ફરતો આવી ચડ્યો, ભૂખ લાગેલી, શેરીએ ફરતો અવાજ કરે, बहुत सुधा लगी है, राम के वास्ते, भगवान के वास्ते कोई बेटी रोटी भेज दो. एक भेजे उसको एक, 2 भेजे उसको 2, 3 भेजे उसको 3 અને 4 भेजे उसको 4. ભાઈ બહુ વિવેકી, સાંભળી ગઈ અવાજ. ઉપર મેળી ઉપર રોટલી કરતી હતી, ઘીમાં ગરમ રોટલી બોળી હાડલાના છેડે બાંધીને નીચે જવા દીધી. લ્યો મહારાજ, અહીંયા બહુ અચ્છા કામ કિયા. એક ખાધી, હવે આપું કે અહીંયા હજી એક ભેજ દે. બીજી ખાધી કે હવે આપું કે હજી એક ભેજ દે. ત્રીજી ખાધી કે બાપુ હવે આપું હજી એક ભેજ દે. 4 રોટલી ખાધી અને સમય જતા 4 દીકરા. અને એમાં નારદ પાછા પરિભ્રમણ કરતા નીકળ્યા. નાવડો આ ભાળી ગયો. હે મારા બાપ, તમારા દર્શન થયા, ત્યાંથી મારું દુઃખ ટળી ગયું. તમારી દયાથી, આપ સંતના દર્શનથી મારા દોષ ટળી ગયા. મારે ત્યાં 4 દીકરા થયા. નારદ કે લે, અને આ તો હારો મારા ગુણ ગાય છે. નગર એમ કે ને, તું ના પાડતો તો ને 7 જન્મ તાર ભાઈમાં દીકરાને ભાડ્યા 4 થયા, તો મારું મોઢું. ભગવાનને એને 4 દીકરા દેવાતા, તો હું ક્યાં કાંઈ લાંચ ખાઉં છું? મને શા માટે જૂઠો પાડતા હોય છે? અને આવું કરવાનું ભગવાનને પ્રયોજન પણ શું હોય છે? એટલે જરા નારદ ભગવાનની ઉપર રોષે ભરાઈ ગયા. તે ઘણી વખત સાધક પોતાની કાશી બુદ્ધિ એ ગુરુ ઉપર રોષે ભરાઈ જતા હોય ને એને દખવાનો પ્રયાસ કરતા હોય. તે ખરેખર આ ખીજાઈ ગયા. જ્યાં કાંઈ કહેવા પાણું નથી, ન્યા કહેવાને માટે બુદ્ધિ પ્રેરાય, એનું નામ અજ્ઞાન. ધૂણો ભૂવા થતા હો. ભગવાનની સભામાં જાય છે, ભગવાન જોઈ ક્યાંક વાવાઝોડું આવે છે, પેલા કંઈક કરવું જોઈએ. નગર પછી આવ્યા કેડે કમાડ બંધ કરી તો પણ આ બધું ધૂળ ભરી ગયેલું છે. આગળ વિટોળો આવે એ પેલા જ કમાડ દઈ દેવું જોઈએ. એટલે ભગવાન નારદે જેવી એન્ટ્રી કરી પોતાના દ્વારમાં અને પલંગ નીચે ઉતરી, ભગવાન મંડ્યા આવટવા. બહુ પેટ પીળું ઉપડી, ક્યાંય રહેવાતું નથી, બહુ દુખે, બહુ દુખે. હું કરું કે નહીં કહું? નારદ દખવાનું ભૂલી ગયા. હે ભગવાન, શું થયું? એ નારદા વાત કરીમાં ક્યાંય રહેવાતું નથી. એટલી પેટ પીડ થાય છે કે જેની કોઈ સીમા નથી. તો વૈદ્યને બોલાય આવું, ડોક્ટરને બોલાય આવું, કોણ આવે? કે આમાં કોઈ નો હાલે. નારદ કે શું જોઈએ, કેમ તમને માટે? જલ્દી કયો. કે કોઈ માણાનું કલેજું જોઈએ. કલેજું જો લ્યાય ને ઈ આય અડાડું ને તો મને શાંતિ થાય. લ્યો જટલી આવી દો.
થાળી ને આવડો મોટો સરો લઈને નારદ નીકળ્યા કે ભગવાન કે વાસ્તે કોઈ કલેજા ભેજ દો, કારણ કે નારદ ને જ નહોતું. ભગવાન કે વાસ્તે કોઈ કલેજા ભેજ દો. કોણ કલેજો કોણ દે? હાલતા 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 ગામના છેડા ઉપર એક મસ્તરામ પડેલો. ક્યારે નારદા, ભગવાનને પેટ પીડ બહુ છે ને કલેજાની જરૂર પડી છે, લાવ લાવ લે જા. ધડ દઈને સરો મારીને કાઢીને કે હાલે. નારદ રાજી થઈ ગયા, મેં ભગવાનનું કામ કર્યું ને. દોડતા દોડતા લ્યો ભગવાન. અરે નારદા બહુ સારું કર્યું. જરા કડાડીને કે જા જા હોય એમ દે. પાછું આપી આવ્યું. ઓલી ધખવાની ડાહ એટલી ને એટલી ઠરી ગયું તું, પણ ધૂંધવતું તું એમનું હતું. ધૂંધવતું હોય ને ત્યાં બધી ભડકો થવાનો ભય રહે. તો પાણી નાખીને આવ ઠરી જાય તો વાંધો નહીં, બાકી ધૂંધવે ને એ પાછું કઈ ખળગાવે ને. ખરેખર ધૂંધવતું તું, વળી મોકો મળ્યો ને પવન આવ્યો એટલે તાપ થયો કે ભગવાન ક્યારેક ક્યારેક મૃત્યુ લોકમાં મને તમે પાછો પાડો છો, અપમાનજનક વર્તમાન કરો છો. તમારે ઓલાને 4 દીકરા દેવાતા તો હું લાંચ ખાઉં છું. મને કીધું ખાસ જન્મ એના ભાગમાં નથી, પાછળથી 4 દીકરા દીધા. મારે કેમ દુનિયામાં હાલવું? નારદા મેં નથી દીધા. એટલે નથી દીધા હું બીજો ભગવાન છે? જગત સર્જનહાર બીજો જગતમાં કોઈ છે કે બીજો સર્જનહાર નથી? પણ દીકરા નારદા મેં નથી દીધા, એ તો 100%. એ પણ તો કોણે દીધા? કે નારદા કલેજા કોણે દીધા? કલેજા દીધા ને એને દીધા છે. તે સંતોએ બીજાના ઉદ્ધારને માટે કલેજા દીધા છે. પરમાર્થને માટે પોતાની દેહને ઘસી નાખી છે. સરોવર તરોવર સંતજન સોથા વર્ષે મેં, પરમાર્થને કારણે ચારે ધર્યા છે દેહ. જેને આપ સ્વાર્થ ઈચ્છા નહીં, પરમાર્થમાં પ્રીત. તમે સદાય હરિના સંત એવી રૂઢી રીત પાડો. અભિમાનને જેણે અળગું કર્યું, જો ભક્તિ કરવી હોય, સદગુરુના ઘરમાં રમણ કરવું હોય, આનંદ લેવો હોય, તો અભિમાનના પોટલાને હેઠા ઉતારી નાખે. જેનામાં અભિમાન આટો લઈ ગયો છે એને સત્સંગના શબ્દો પણ સ્પર્શ થતા નથી, એના હૃદયને કંઈ અસર કરતા નથી. માટે અભિમાન કોઈ પણ પ્રકારનું હોય તો ભક્તજનોએ એને ટાળી દેવું જોઈએ, ને એ ટાળવાને માટે સતત જાગૃતિમાં આવવું જોઈએ. અભિમાનને જેણે અળગું કર્યું, પણ માણસ અન્ય કાર્યોમાં તો અભિમાન કરે, પણ ભક્તિ ભાવની અંદર એ અભિમાન કરે. આપણે રોજ પૂજા મારે વિધિવત કરવાની. ન મળતા હોય તો હું ગુલાબના ફૂલ ગમે ત્યાંથી લઈ આવું, આ ચૂકે મેં ચૂકે, ગુલાબના ફૂલ વગર આપણે પૂજા નહીં. જાણે કેમ ભગવાનની માથે પાર કરતો હોય, ભગવાનની ઉપર જાણે કેમ ઉપકાર કરતો હોય, અને આ ગુલાબ દે તઈ એને કેમ ગંધ આવતી હોય, એટલી ખબર નથી કે ગુલાબ કેનું, સુગંધ કેની, ચડાવનાર હું કોણ. આવી નાની નાની બાબતોની અંદર પણ ક્યારે અભિમાન ખોટો કાઢી જાય છે. માટે કોઈ પ્રકારનું અભિમાન નહીં હોવું જોઈએ. બીજાને આપણે ઉપદેશ આપીએ, બે જ્ઞાન ધ્યાનની વાતો કરીએ, એ સારી વાત, પણ એનું જો અભિમાન આવે
મારા જેવી કોઈ વાત ન કરી શકે, આપણા જેવી કોઈ જાય ન પાડી શકે. આપણે આમ કરી લઈએ, આપણે તેમ કરી લઈએ. અરે ભલામણ, એનું અભિમાન ના હોય. આપણા ગુરુદેવ દાદાશ્રીએ વક્તાજનોને શું કહ્યું છે કે તમે ઉપદેશ કરો, બે જ્ઞાન ધ્યાનની સારી વાતો કરો, પણ ભાવ એવો રાખો કે આ શબ્દરૂપી પુષ્પનો હાર ગૂંથીને હું મારા ભગવાનના ગળામાં નાખું. આ બેઠા એ બધા મારા ભગવાન છે. તો તમારો ઉપદેશ કામનો. પણ જો એનું અભિમાન થાય તો નકામો. લે અમે ઉપદેશક, પણ ખરેખર આમ ગણો ને તો તમારા ભક્તજનોના બંગલાના પોતાવાળા કહેવાય. આ બધા બંગલા છે, એ બંગલામાં રસ તજ ન ઘરી જાય એને માટે અમે પોતા કરીએ છીએ. અમારો કામ પોતા કરવાનું છે તમારા બંગલામાં, અને હરખી રીતે પોતા કરીએ તો જ માલિક અમારો રાજી થાય, નકર ન થાય. ને પછી સારા દેશ હોય તો એમ કે છે કે અમેરિકામાં, લંડનમાં ઘર સાફ કરવાને માટે ગાડીઓ લઈને આવે, વાળવા વાળા ગાડીઓ લઈને આવે, અને સારામાં સારી ગાડીઓ મર્સિડીઝ ગાડી લઈ અને ઘર સાફ કરવા આવે. એ મમ્મી કદાચ ગાડીઓ લઈને આવતા હોય, પણ તમારા ઘર સાફ કરવા ભાઈ સાહેબ પોતા વાળા છે. ઘર સાફ કરવાને માટેની અમારી નોકરી છે. અમારા સદગુરુ ધણી, જો અમે સારી રીતે નોકરી બજાવી, ઘર સાફ થાય તો એનો રાજીપો થાય. પોતા હરખા મારતા ન આવડે તો ધણીનો રાજીપો ન થાય, વાણીનો દોષ લાગે છે. આપને ખબર ન હોય, આપણે બહુ વિચાર્યું ન હોય, આપણે એનું બહુ ચિંતન ન કર્યું હોય, પણ તમે બીજાને ઉપદેશ કરો છો, ભોળા લોકો તેને ગ્રહણ કરીને એ જ પ્રમાણે હાલવાના છે. પણ જો ખોટો ઉપદેશ થઈ ગયો તો એનો દોષ લાગે છે. એટલે અભિમાન નહીં કોઈ પ્રકારનો. દાસ બનવામાં જે મજા છે એ અભિમાન કરવામાં નથી. અભિમાનને જેણે અળગું કર્યું નિષ્પ્રહી કહેવાય. કોઈ પ્રકારની લાલચ નહીં, નિષ્પ્રોહીપણું. સુદામાના ઘરમાં કાંઈ નહોતું, ઘરવાળીએ બહુ હઠ કર્યો એટલે ભગવાનને મળવા ગયા. પણ ભાઈડો કહેવાય ને કે એટલી ગરીબાઈ, એટલી તકલીફ, અને ભગવાનની એટલી જાહોજાલો લઈ એના ભાઈ ગુરુભાઈની જોઈ, પણ ન માગ્યું એટલે ન માગ્યું. આ તો અંતર્યામી હતો. ન માગ્યું તો એની મનોવ્યથા જાણી, એનો ભાવ જાણી અને અઢળક આપી દીધું કે દુનિયામાં દાખલો બેહારી દીધો. એમાં આપને એમ થાય સુદામાના સોન મેં કરી દીધા. તે અટાણે સુદામાપુરી છે પોરબંદરની અંદર, પણ ત્યાં ક્યાંય હોનાના કટકા જ નથી. સોન મેં મોલ કરી દીધા એટલે સારા બંગલા કદાચ બાંધી ગયા એમ લોકો અરજ કરે. પણ સોન મેં મોલ એટલે સુવર્ણ જેવું જીવન બનાવી દીધું કે એમાં એક રજભાર તમને ક્યાંય ભેદ ન ચડે. સુદામાને આર્થિક સ્થિતિની તો ગરીબાઈ હતી, પણ આધ્યાત્મિક માર્ગની અંદર થોડી મનની ગરીબાઈ હતી. એ મનની ગરીબાઈ દૂર કરી દીધી, મનનું રાગપણું મટાડી દીધું. મનની ગરીબાઈ જેની મટી ગઈ એના ઈ શહેનશાહનો શહેનશાહ છે. અને મનની ગરીબાઈ નો મટી તો લાખોપતિ ને કરોડપતિના દીકરા હોય નહીં તોય રાંકા છે. રાંકા, રાંકાઈનો કોઈ પાર નથી. ભિખારા વેડા મટતા નથી. પણ આ હતી મનની રાંકાઈ છે તે મટાડી દીધી. તૃષ્ણા, વિષાદ,
તૃષ્ણા એ વિશાળ કુવા દરિદ્રો. તૃષ્ણા છે એ મોટામાં મોટું દરિદ્રપણું છે. એ ભગવાને ટાળી લીધું. અભિમાનને અળગું કર્યું નિષ્પૃહી કહેવાય. અભ્યાગતનો ઓળો ગ્રહીને લળી લળી લાગે પાય. જેણે અભ્યાગતનો એટલે અભયપદનો જેણે ઓળો ગ્રહ્યો. આપણે અભ્યાગતમાં તો લુલા લંગડા ઠૂઠા, એને આપણે અભ્યાગત કહીએ છીએ. કાણા કોવડા દેહ કરીને કામ ન કરી શકતા હોય એને આપણે અભ્યાગત કહીએ છીએ. પણ અભ્યાગત સાચી રીતે તો અભયપદની જેને પ્રાપ્તિ થઈ એ અભ્યાગતનો જેને ઓળો ગ્રહણ કર્યો, જેને કોઈ પ્રકારનો ભય નહીં, સર્વ ભયમાંથી મુક્ત. અભ્યાગતનો ઓળો ગ્રહીને લળી લળી લાગે પાય. સંતોને નમસ્કાર કરવા તે વિધાન પણ ઋષિ મુનિઓનું નિર્માણ છે. કારણ કે કોઈને નમન કરવાથી આપણું દેહ અભિમાન ગળે. માનવાળા, માભાવાળા, પોઝિશનવાળા એ નમન સરખી રીતે ન કરે તો આધુનિક ડબમાં કરે. વાંકા ના વળી શકે તો બિચારાને પોઝિશન હલવાઈ જાય. નમન કરવું અમન બનવાને માટે નમન છે. દેહ અભિમાન ગાળવાને માટે નમન છે. એટલે નમનનો વિધિ રાખ્યો છે. માનવાળા, માભાવાળા, પોઝિશનવાળા નમન ન કરી શકે. નમન તો ન કરી શકે, પણ સામાન્ય માણસોની સભા હોય ત્યાં જઈ શકે. અમારે નાના માણસો મજૂર વર્ગ જેવા ભેળા થયા હોય ત્યાં અમારે મોટાઓને ન હોય. એ ભક્તોના ભેળા અમે ન શોભીએ. અભિમાન ગાળવાને માટે નમન છે. પણ આ કાંઈક બીજી વાત કરે છે. અભ્યાગતનો ઓળો ગ્રહીને લળી લળી લાગે પાય. જે તમે હર દમે દમ તુહી શબ્દ કહી અને સદગુરુને નમન કરો છો. એ પળે પળવારના નમસ્કાર છે, તે દંડવત છે. તે સાસો દંડવત, તે સાસા નમસ્કાર છે. એનાથી કુદરત ધણી રીજે છે. બહુ માળા તે તો ઘણા નમસ્કાર કર્યા. અભ્યાગતનો ઓળો ગ્રહીને લળી લળી લાગે પાય. તમે સદાય હરિના સંત એવી રૂઢી રીત પાળો. વાસ ઘાસ વસ્કર રાખે. જો આ એક એક સિદ્ધાંતી એક એક નામનો હથોડો છે. આ હથોડા જે ઝીલે એનો ઘાટ ઘડાય. હથોડા ઝીલે નહીં એનો ઘાટ ન ઘડાય. વાસ ઘાસ વસ્કર રાખે. મનોવર્તી એક ઠોર, જેની આંખલડીમાં અમી વર્ષે એવા શીલવંતા સાડી 16. વાસ એટલે વાણી. વાણીને વસ્કર રાખે. કોઈ અવરષ્ટ શબ્દ કાઢે નહીં. સિદ્ધાંતથી બહાર કોઈને ખોટો બોધપાઠ કરે નહીં. વાણી સદાયને માટે જેની કાબુમાં છે, નિયમમાં છે. કે આપણે ખાલી પાણી આરે બોર્ડ માર્યા, વાણી પાણી શુદ્ધ રાખો. ઘરમાં બાંધવા માંડે તો એમનું મોટું કરાય. કાંઈ વાંચો, આ હું લખ્યું છે. પાણી જ ગળાય પણ આને ગાળવાનું ગયણું નબળે. પાણીને કદાચ ગાળી નાખે પણ આને ગાળવાનું ગયણું આપણે ગોઈતું નહીં. એટલે આ પૂરા આવે જો ને, પૂરા આવે એટલે ઓપકા આવે, એટલે બાંધણા થાય. વાણીને નિર્મળ રાખવી એ કોઈ નાની વાત નથી. વાણી નિર્મળ રહે તો ઘરમાં કાયમ શાંતિ રહે. ઘરમાં શાંતિ રહે તો ભજન ભક્તિ કરવાની મજા આવે. જાજા કલેશો તમે જુઓ શેનાથી થાય છે? બોલવાથી કે શેનાથી થાય? ઘણી વખત કાંઈ જરૂરનું ન હોય ને એવું બોલાઈ જાય, એમાંથી કલેશો મંડાઈ જાય છે. એટલે
વાસ કાશ મન નિશ્ચળ રાખે વાણી નિર્મળ. કાશ નામ દ્રષ્ટિ, દ્રષ્ટિ પણ નિર્મળ હોવી જોઈએ. નથી કહેતા કે એની તો મીઠી નજર છે ભાઈ. સારી વૃત્તિ, સારો ભાવ, કોઈને જોઈને કોઈ દિવસ જેને ઈર્ષા ન થાય, કોઈથી દ્વેષ ન થાય, સર્વની ઉપર રાજીપો, એને મીઠી નજર કહેવાય છે. બાકી તો સિદ્ધાંત છે, કદાચ કોઈ ભૂલ કરતો હોય છે તો એની ભૂલ એને ભોગવવાની, આપણે શું કામ ભાગીદાર થવું? એનું ભાગીદાર આપણે શા માટે થવું? ડખો મેલો, તમારે શું કરવું એ કરવું, બીજી વાત જવા દો, લપ છોડો. મીઠી નજર રાખો, દ્રષ્ટિ પવિત્ર રાખો. જે સ્વરૂપ જોવો ત્યાં જોઈને પરમાત્મા સ્વરૂપ સદગુરુનું દર્શન કરો. વાસ કાશ મન નિશ્ચળ રાખે. મન સદાયને માટે નિશ્ચળ બની ગયું છે, કબજે થયું છે. ખોટે ઠેકાણે જવાને માટે જરાય આમ ભીડતું નથી, ખોટા દોડમાં ક્યાંય પડતું નથી. જે નિશ્ચળ મન બની ગયું છે. વાસ કાશ મન નિશ્ચળ રાખે, વાસ કાશ વસકર રાખે. જેની મનવર્તી એક ઠોર, મન અને વૃત્તિ એક રૂપ થઈ ગયા છે. મનવૃત્તિ એકરૂપ થઈ સુરતારૂપ બની અને ગુરુ શબ્દમાં સોટ કરતા થઈ ગયા છે. વાસ કાશ વસકર રાખે, મનવર્તી એક ઠોર. જેની આંખલડીમાં અમી વરસે એવા શીલવંતા સાડી સોળ. જેની આંખમાં કાયમને માટે અમીની ધારા વરસે છે. એ અધમનો જેને ઉદ્ધાર કરવો છે, અધમની ઉપર પણ જેની રેમ દ્રષ્ટિ છે. આંખલડીમાં અમી વર્ષે શીલવંતા સાડી સોળ. આપણે એમ કહીને સોલે સોલ વલો, પણ આ તો અડધો માથે સાડી સોળ. કોઈ ગુણ ઘટતો નહીં, કોઈ પ્રકારની ખામી નહીં, લેશ માત્ર જેના જીવનમાં કોઈ પ્રકારનો અધૂરાપણું નહીં, પૂર્ણ. જેમ પૂનમનો ચંદ્રમા સોળે કળાએ સંપૂર્ણ ખીલે છે, એવી જ રીતે જેના જીવનનો ઉદય થયો છે. સોળે કળા સંપૂર્ણ છે. શીલવંતા સાડી સોળ, જેના સર્વ શીલ શુભ બન્યા છે. આંખ જુઓ, કાન જુઓ, જીભ જુઓ, દરેક ઇન્દ્રિયો જુઓ, દરેક વ્યવહારો જુઓ, જેમાં સત્યની ઝાંય પડે છે. શીલવંતા સાડી સોળ. રંગે ભોગે રાસે નહીં. જગતના કોઈ રંગ રાગોમાં એ કોઈથી રાસતો નથી. ભોગ્ય પદાર્થોમાં જેને કઈ રુચિ નથી થતી, જેને ટૂંકમાં કહું તો હરિગુરુ સંતથી બીજું કઈ વાલું નથી લાગતું. એલા એમ કહેવાય દ્રૌપદીના 999 ચીર પીડ્યા, પણ કઈ કે અષ્ટપટરાણીઓની સાથે ભગવાન ફરવા ગયેલા છે ને શેરડીનો કે સાઠો સોલતા હાથ ઉપર પાળી વાગી ગઈ. તે કટકા ચિથરા ગોઠવાને માટે અષ્ટપટરાણીઓ મંદિરોમાં દોડી. બેન દ્રૌપદી અમુલક સાડી પહેરી, તેમાંથી ધડ દેરાનો લીરો ફાડી અને ભગવાનને પાટો બાંધી દીધો. ત્રિકમે ગણ્યા છે, એના તાગડા ગણીને લખ્યા છે લેખે. 999 શિર પૂર્યા, જેને સગળી સભા જન દેખે.
એમાંથી શું સિદ્ધાંત લેવાનો કે જેને કોઈ ભોગ્ય પદાર્થ વસ્તુ પરમાત્માથી વધારે વાલી લાગતી નથી. સદગુરુ સિવાય કોઈ પદાર્થે પ્રીતિ નહીં નવલેશ, સર્વકાળે સર્વ ભાવે રહો ગુરુ ચરણમાં હંમેશ. ધર્મ ધુરંધર ગુરુદેવ તો આપે પદ તત્ખેવ. સદગુરુ છે ધર્મ ધુરંધર દેવ. સદગુરુ સિવાય કોઈ પદાર્થમાં લેશ માત્ર પ્રીતિ નહીં, એને વૈરાગ કહેવામાં આવે છે. વૈરાગની માથે શિંગડા ન ઉગે, પણ જેને કોઈ ભોગ્ય પદાર્થો વાલા એનાથી વધારે ન લાગે એ વૈરાગ છે. રંગે ભોગે રાસે નહીં, ક્રિયા બંદા જે તે કમાણી વાળા સાસી ક્રિયા વાળા બંદાઓ છે. નથી કહેતા કે તો સારી કરણી વાળો માણસ ભાઈ, એની વાત થાય. ક્રિયા બંદા જે સદગુરુ શબ્દે ઉઠે ને બેસે, પરમાણી બંદા તે ગુરુ શબ્દે ઉઠે ને બેસે. ગુરુને પૂછીને પગલા ભરવા પાનભાઈ થઈ રહેવું ગુરુના દાસ ગાય તો નાખીએ, પણ પૂછીને હાલે એવા તો વિરલા કોક છે. કેટલાય તો પૂછે પાછા વાંચી એમ કે પણ નહીં બાપા આમ નહીં આમ કરી તે થવા દે, એમ કરો લે. તો પૂછવાનો કઈ હેતુ નથી. પૂછવું ને તો બરાબર આપણાથી મનનો ધડો રહે એમ હોય તો પૂછવું, નકર પૂછવાની લપ ન કરવી, નકર એમ કેવું કે અમે આમ કરીએ બાપા આશીર્વાદ દેજો તો હારો બાપા. પૂછવું ને તો ઈ કે એમ કરવાની ફૂલ તૈયારી હોય તો પૂછવું, નકર લપ છોડો. એ તો કોક વિરલા એવા છે કે ગુરુને પૂછે ને એ પ્રમાણે જીવન નવકાને ધબાવે. એવા તો વિરલા જગતમાં કોક છે. સદગુરુ શબ્દે ઉઠે ને બેસે. બીજી રીતે કહી તો હાલતા ચાલતા ઉઠતા બેસતા કામ ધંધો ઉદ્યમ વ્યવહાર કરતા ગુરુ શબ્દે ઉઠે ને બેસે. લક્ષ્ય ચૂકે નહીં, ધ્યાન ચૂકે નહીં, વૃત્તિને એનાથી વેગળી કરે નહીં, આડા અવળી ક્યાંય ભટકવા ન દે. એનું નામ ગુરુ શબ્દે ઉઠે ને બેસે. તે પ્રમાણભૂત સાધક છે, પ્રમાણી બંદા છે, તે ખરો સાધક છે, તે લક્ષ્યબદ્ધી સાધક છે. અને લક્ષ્યબદ્ધ હાલે એનો પંથ તો જરૂર કપાય છે, પણ ધણ કેડીએ સડે ન્યા કામ આવે નહીં. લક્ષ્યબદ્ધ હાલો તો હાઈવે રોડ છે, કેટલો પંથ કાપ્યો એ માઇલેજ ના ખાંભા તમને બતાવે કે બહુ વળખાવમાં હજી કાપ્યા તમે 20 કિલોમીટર. જો આ ખાંભો કહે છે ઊંચા નીચા થાવમાં અમે કઈક કમાણી કરી લીધી, અમે આમ મેળવી લીધું, પણ 100 માંથી તમે હજી 20 જ કાપ્યા, 80 બાકી. ખાંભા જો બરાબર વાંચો, ન ઉજતું હોય સહમાં ચડાવો. પણ કાયદા છે 20 કિલોમીટર વળખાવમાં, 80 હજી બાકી છે. માટે ઉતાવળ રાખો ભાઈ સાહેબ. કે પણ આ હારો ઓટલો સાયો આવ્યો ને મજો આવી ગયો કે તો બેહો ભાઈ, બીજું ન્યા પંથ કાપવાનો બાકી છે. કોઈ સાયામાં રોકાવ નહીં. હા ઠીક છે, તાપ લાગ્યો હોય ને થોડી વાર વિશ્રાંતિ લેવા અહીંયા રોકાવ, એ બરાબર છે, પણ પાછી ઉતાવળ પંથ કાપવાની રાખો અને હોય હો પૂરા કરી દો તો કામ થઈ જાય. તો પંથતા થયા પરિપૂર્ણ નોંધાયો, નામ મિટાયો. દશમ દશા આવી દલ ભીતર ત્યારે એકમાં અનેક સમાયો. સદગુરુ મળ્યા સહજમાં જેણે સતનો શબ્દ સુણાયો. 84 નો રાહ ચુકાવીને આમ અખંડ ધામ ઓળખાયો. એ પરમાણી બંદા. સદગુરુ શબ્દે ઉઠે ને બેસે પરમાણી બંદા તે. સેવા બંદગી ભાવ ઘણેરો, પ્રેમ તણો નહીં પાર. તન મન ધન અર્પણ કર્યા અને
થઈ બેઠા ગુરુના દાસ, સેવા બંદગી ભાવ ભણેલો, સેવાને માટે જે તત્પર તૈયાર છે, સેવાના જે આળસુ છે, પ્રમાદ છે, તે પણ શૂન્યકાર હૃદય કાયમને માટે રહે છે. સેવા ભક્તિ તે ઉત્તમ સાધન કહ્યું છે. સેવા ભક્તિમાં જે તત્પર રહે છે, સેવા બંદગી ભાવ ગણેરો, જેના પ્રેમ તણો નહીં પાર, તન મન ધન ગુરુને અર્પણ કરીને થઈ બેઠા છે નિર્ધાર. તન મન ધન સદગુરુને અર્પણ કરીને બેઠા છે. તન મન અને ધન ત્રણેય જો સદગુરુને અર્પણ થઈ જાય તો ત્રણેયની શુદ્ધિ થઈ જાય. મનની શુદ્ધિ કરવાને માટે પણ ગુરુનું ચરણ છે. મનની શુદ્ધિ કરવા માટે મન ગુરુને અર્પણ કરો. જેમ પાણીને શુદ્ધ કરવું હોય તો ફિલ્ટરમાં નાખો, શું થાય? બહુ સાર વાળું પણ ફિલ્ટર હોરવું નીકળ્યું એટલે બિસ્લેરી થઈ ગયું. ભલે બહુ સાર વાળું હતું પણ ફિલ્ટર સંસરવું નીકળ્યું એટલે બિસ્લેરી થઈ ગયું. એમ ગમે એવું મલિન મન ગુરુ સ્વરૂપ ફિલ્ટરમાં નાખી દો, બિસ્લેરી થઈ જાય, પીવા લાયક બની જાય. મનની શુદ્ધિ માટે ગુરુ ચરણ છે. તનની શુદ્ધિ માટે ગુરુ ચરણની સેવા છે. તનને શુદ્ધ કરવાને માટે તમે કદાચ 68 તીર્થમાં નાયા હો તો તનની શુદ્ધિ બરાબર થતી નથી. પણ તનની શુદ્ધિ સાચી રીતે કરવી હોય તો સેવા ભક્તિ કરો. સેવા ભક્તિથી તનની શુદ્ધિ થાય છે. ગુરુ ચરણની સેવાથી તનની શુદ્ધિ, એના સ્મરણથી મનની શુદ્ધિ, અને ઈ પ્રમાણે તમે ધનનો વ્યય કરો એટલે ધનની શુદ્ધિ. ધનની શુદ્ધિ દાનથી થાય છે. પરમાર્થ કરો, નગરો સ્વાર્થ લઈને ન બેસો. દિન દુખિયાઓ ઉપર ધ્યાન રાખો, કોઈ ગરીબ ઉપર પ્રેમ દ્રષ્ટિ કરો. પરમાર્થનો ભાવ રાખો કાયમને માટે, નકરો અંગત સ્વાર્થ નહીં સાધો. તો એ ધનનો પણ કેવી રીતે ઉપયોગ કરવો એ પણ ગુરુ લક્ષ્ય બતાવે છે. તો ધનની શુદ્ધિ દાનથી થાય છે. મનની શુદ્ધિ છે, તનની શુદ્ધિ સેવા ભક્તિથી થાય છે. ઇન્દ્રિયોની શુદ્ધિ તિતિક્ષાથી થાય છે. આ બધા શુદ્ધિકરણ કરવા માટેના ઉપાયો છે. તન મન ધન અર્પણ કર્યા ગુરુને અને થઈ બેઠા માણો હું હરિજન જોડું છું હાથ. આઠે પોર રટણા રટે. ભક્તિ ઘડી બે ઘડીની નથી, 5-25 દિવસની નથી, એ વર્ષ દાડાની નથી. આ તો જીવન પર્યંત જ્યાંથી સમજણ લીધી ત્યાંથી છેલ્લા શ્વાસ સુધી તે ભાવમાં ટકી રહેવું છે. આઠે પોળ રટણા રટે, ત્રિકમજીથી એક તાર. મારા જ મારો મજરો માણો હું હરિજન જોડું છું હાથ. હે ગુરુદેવ, હું એક દાસ આપના ચરણમાં એક સેવા બંદગીનો ખેલ ખેલું છું. એ મારો મજરો કબૂલ કરજો, મારા ઉપર પ્રેમ દ્રષ્ટિ કરજો. ને ખરેખર આ દોર ઉપર જે સોદારો ખેલ ખેલીને આ છેડેથી ઓલે છેડે વયો જાય, એના ઉપર ધણી રીજી અને એને મોજમાં મોક્ષ નામનું ફળ આપે છે. પરમધામનો વાસી બનાવી દે છે એને મોજમાં આવીને. પણ ખ્યાલ કર બંદા, ખ્યાલ કરી લે, ખેલે સો જ્ઞાની. એ આ અવસરીઓ ખ્યાલ બિન ખોયો તો ફેર મિલન કો નાહી. चेतन हारा हो तो कोई चेती जाए जो नहीं तरसे हैरानी। देखो दुनिया यूं चल जावे जैसा नदिया का पानी। आ खेल खेली ले महाराज मारो मजरो माणो हूँ हरिजन जोड़ू सु हाथ। दर्शन करी लियो गुरुदेव ना कटे कोटि करम। रविचरणे मोरार बोला सदगुरु कोई ते छे परिभ्रम। दर्शन करी लियो गुरुदेव ना एनाथी कटे कोटि करम। आ बधा वर्तमानो पाळी ए भजन बळ वधारी अने निज घटमां जे गुरु दर्शन ने पाम्यो
એ કોઠી કર્મના બંધનમાંથી સાધક છૂટી ગયો. દર્શન કરી લ્યો તમારા ગુરુદેવના. છૂટે કોટી કરમ. રવિચરણે મોરાર બોલ્યા એ પોતે જ છે પરિબ્રહ્મ. પરિબ્રહ્મ સ્વરૂપ સદગુરુ પોતે છે. गुरु को गोविंद कर जानिए, रहिए शब्द में समाय, मिले तो दंडवत बंदगी, नहीं तो पल पल ध्यान लगाए. એટલે આ જ્ઞાન રૂપી અથોડા સંતોએ માર્યા છે. જેણે બરાબર આ અથોડા ખેમ્યા અને જેનો ઘાટ ઘડાઈ ગયો, એ શોભતા ઘરેણા બની ગયા, અલંકાર બની ગયા, જેની શોભા જગતમાં કાયમને માટે છે અને છે. એટલે ભાવ, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ રાખી કાયમને માટે સદગુરુ પરાયણ બની અને આવા બધા સિદ્ધાંતોને ધ્યાનમાં રાખી અને જીવનને કાયમ ઉજળું બનાવવું, વિવેકી બનાવવું અને એમાં જરાય બેદરકાર રાખવી નહીં. ને રાખીએ તો જે જીવનમાં ખાંચો એ તો ખાંચો, બસ. પણ ખાંચો ન પડવા દેવો હોય તો એક દોર બાંધી દઈએ તો સદાયને માટે જીવન નિર્મળ અને પવિત્ર બની જાય. સદગુરુદેવની જય.